ધ લોર્ડ બધાને જય મસીહ કી પ્રભુનો ધન્યવાદ કરીએ. માન મહિમા આપણે પરમેશ્વરને આપીએ. હું ખાસ કરીને પ્રભુનો ધન્યવાદ કરું છું કે પ્રભુએ મને આ લાયક ગણ્યો, આ જગ્યાએ મને લાવ્યા, પસંદ કર્યો. પ્રભુએ મને આજની સભાની અંદરમાં આમંત્રણ આપ્યું, તો હું પ્રભુનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અને આપ સર્વેનો પણ જે તમે એટલા પ્રેમથી સ્વીકાર્ય કર્યો છે મને, ખાસ કરીને દિલીપભાઈનો. એટલો તો હું મોટો કોઈ પાસ્ટર કે દાસ સેવક છે નહીં, પણ પ્રભુની કૃપા છે એટલી મને ખબર છે. પ્રભુએ મારા ઉપર એટલો મહેરબાની કરી છે. પ્રભુનું વચન આપણે શું કહે છે કે આપણે જેટલો પ્રભુને માન મહિમા આપીએ છીએ, પ્રભુ આપણે માન મહિમા એનાથી ડબલ આપે છે. હરેક વસ્તુ આપણે કોઈ પણ વસ્તુનું અર્પણ પરમેશ્વરને કરીએ છીએ તો પરમેશ્વર એનાથી ડબલ આપણને વસ્તુ આપે છે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીશું. ખાસ કરીને આજનું વચન છે, આજનો મારો એક પ્રોત્સાહિત કરવાનું છે કે આજે જે લોકોએ પ્રભુના રાજ્ય માટે જે બાપ્તિસ્મા લીધું, નવો જન્મ લીધો, એના માટે હું પ્રભુનો ધન્યવાદ કરું છું. પણ આજે મને કોઈ બાપ્તિસ્મા લીધેલા કોઈ અહીંયા દેખાતા નથી, પાછા અહીંયા હાજર નથી. તો કઈ નહીં, આપણે પ્રભુના રાજ્યની અંદરમાં આપણે અહીંયા જોઈએ છે કે ધરતી ઉપર બે બાબતો જોઈ રહ્યા છે, શારીરિક અને આત્મિક. તો આપણે હવે આત્મિક પિતાના સંતાનો છે, તો આપણે આત્મિકતા પ્રત્યે ધ્યાન દેવાનું છે. તો હું એન્કરેજ, પ્રોત્સાહન આપવા માંગુ છું આપ સર્વેને પણ, કે તમે પણ જ્યારે બાપ્તિસ્મા લીધું હશે ત્યારથી આજ દિવસ સુધી પ્રભુએ પણ તમારા જીવનમાં કાર્ય કર્યા હશે. તો હું મારી એક નાની એવી ટેસ્ટમની તમારી સાથે શેર કરવા માંગુ છું કે પ્રભુએ મને પણ એક આમંત્રણ આપ્યું હતું પ્રભુના રાજ્યની અંદરમાં દાખલ થવા માટે, બાપ્તિસ્મા લેવા માટે. પણ જ્યારે મને બોલાવવામાં આવ્યો કે બાપ્તિસ્મા લેવાનું છે, ત્યારે મને એટલું કંઈ ફીલ થતું નહોતું કે હું બાપ્તિસ્મા લઉં એ પ્રભુના રાજ્યમાં આવું. ચર્ચમાં જતા હતા, આવતા હતા, બધી કરતા હતા. પણ મારા ફેમિલીની અંદરમાંથી પણ મારી પત્નીએ પણ બાપ્તિસ્મા લેવા તૈયાર હતી, બીજા પણ મારી સાળીના બધી. પણ મારું દિલ નહોતું માનતું, કેમ કે આ ધરતી ઉપર જે ધરતીનો રાજા આપણે શેતાન કહીએ, આપણે એના વિચારોની અંદરમાં એના સકંજામાં ફસાયેલા, એટલે આપણું મન ખુલતું નહોતું. પણ પ્રભુના દાસ સેવક અમારા પાસ્ટર ઉદયકુમાર મને કીધું કે તું કોઈ એક મોટા એન્જિનિયરની જેમ, ડોક્ટરની જેમ એવો વિચાર ના કર, તું એક બાળક સમાન થઈ જા. જ્યારે એના એ શબ્દો મારા કાનમાં ગયા ત્યારે મારું મન તાત્કાલિક ફરી ગયું. કેમ કે પરમેશ્વરનું વચન છે, જીવિત વચન છે. એની અંદરમાં સામર્થ્ય, શક્તિ અને પાવર છે, બેધારી તલવાર કરતા પણ તીક્ષ્ણ છે. આપણે કોઈ હથિયાર, આપણે 10 માણસો સમજાવવા આવે કે ભાઈ તું પ્રભુના રાજ્ય માટે તું બાપ્તિસ્મા લેવા તૈયાર થઈ જા, પણ આપણે રેડી ના થાય. પણ પાસ્ટરના શબ્દની અંદરમાં, એની વાણીની અંદરમાં એવું આવાજ અને સામર્થ્ય હતું જેને મારા મનને તરત જ બદલાવી નાખ્યું. અને હું તરત જ રેડી થઈ ગયો. કે છે ને કે પ્રભુ પરમેશ્વરના રાજ્યની અંદરમાં દાખલ થવું હોય તો આપણે બાળક જેવા બનવું પડે. તો સાંભળતાની સાથે એ જ દિવસે મારું મન પરિવર્તન થઈ ગયું અને હું રેડી થઈ ગયો બાપ્તિસ્મા લેવા માટે. ખુશીથી બાપ્તિસ્મા લીધું. અને તો હું પણ તમને એન્કરેજ કરવા માંગુ છું, પ્રોત્સાહન આપવા માંગુ છું. આજે જે આજના દિવસે જેને હવે નવો જન્મ લીધો શકો નથી, પણ એના વતી તમને હું કહેવા માંગુ છું કે આજે આપણે બાપ્તિસ્મા લીધા બાદ પણ આપણે જે કંઈ કાર્યો કરી રહ્યા છે, આપણે કઈ રીતના, જ્યારે આપણી બુલાહટ આવી હતી ત્યારે આપણું શું પોઝિશન હતું અને આપણે હાલમાં શું કઈ રીતે કરી રહ્યા છે, તો આપણે પહેલાનો પ્રેમ જે પરમેશ્વરનો હતો એની અંદરમાં પાછું આવવાનું છે. હું પ્રભુનો ધન્યવાદ કરું છું કે દિલીપભાઈએ જે પ્રશંસા કરી એટલો તો હું લાયક નથી, પણ મારી તો એક ફરજ છે કે પ્રભુએ જે કાર્ય સોંપ્યું છે એનો આદરયુક્ત ડર સાથે કામ કરવાનું છે. કોઈને આપણે ખોટી સલાહ આપવાની નથી કે ખોટું સાંભળવાનું નથી. આપણે હા સાંભળવાનું છે બધાનું, કઈ રીતના કરવું, શું કરવું, આપણે ખુદે પણ પાછી પ્રાર્થના કરવાની છે. તો પરમેશ્વરનું વચન શું કહે છે, યહોવા શું કહે કે જુઓ, જૂનું ચાલ્યું ગયું છે, હવે હું બધી નવું કરું છું.
તો આજે તમે જોઈ રહ્યા છે જે જૂનું હતું, જે આપણા ભૂતકાળની અંદરમાં ગઈકાલ સુધીની અંદરમાં મહિના 2 મહિના પહેલા જે કંઈ આપણી સાથે બની ગયું, આપણે એને ભૂલી જવાનું છે. જે હતું જૂનું હવે ચાલ્યું ગયું છે. હવે જે છે આપણે ફરી એક રસ્તા ઉપર આવી ગયા છે પરમેશ્વરના, તો આપણે એની અંદરમાં ચાલવાનું છે. પ્રભુને હંમેશા માન મહિમા આપવાનું છે. તો મારું જ્યારે બાપ્તિસ્મ કરવામાં આવ્યું ત્યારે પાસ્ટરે મને એક વચન આપ્યું કે જે યહોશવા 1:9 કહે છે કે યાદ રાખ, મેં તને બળવાન તથા હિંમતવાન થવાની આજ્ઞા આપી છે. ગભરાઈશ નહીં કે હતાશ થઈશ નહીં, કારણ જ્યાં કંઈ તું જાય ત્યાં હું તારો પરમેશ્વર તારી સાથે છું. તો આપણે આ સારી સૃષ્ટિનો જો સર્જનહાર આપણો બાપ જો આપણા માટે એક પ્રોમિસ આપ્યું હોય અને એ આપણે પડખે હોય, તો આપણે ડરવાની જરૂર નથી. હા, એવું નથી કે કોઈ આપણાની અંદરમાં નહીં આવે, આપણે કોઈ તકલીફ મુસીબત નહીં આવે, પરીક્ષણ પણ થશે, પરીક્ષણનો સામનો કરવો પડશે. જ્યારે આપણે દુઃખ તકલીફ મુસીબત આવશે, ખુદ ઘરના અંદરમાંથી પણ આવશે, પત્ની તરફથી આવશે, દીકરા તરફથી આવશે, વહુ તરફથી આવશે, બાપ તરફથી આવશે, હર કુટુંબના સભ્ય તરફથી આવશે. પણ આપણે પરમેશ્વર પ્રભુ ઈસુ મસીહનો દાખલો લેવાનો છે કે એને કેટલું સહન કર્યું, એને કેટલી શાંતિ રાખી. કૃષ્ણના મરણના અંત તક સુધી પણ પ્રભુ એના બાપને ઓબેર્યા. પ્રભુની એને એક નમૂનો દેખાડ્યો. આપણે આજે આગલી સભાની અંદરમાં જોયું ને કે પિતા પ્રભુ ઈસુ મસીહે કેટલા નમ્ર, હંબલ અને ઓબેર્યા કે શિષ્યોના પગ ધોયા, એક નમૂનો બતાવ્યો. તો આપણા જીવનની અંદરમાં પણ તકલીફ આવશે, પણ આપણે આ બધી આત્મિક બાબતો લેવાની છે, શારીરિક બાબતો પર ધ્યાન દેવાનું નથી. હું પણ જ્યારે કામકાજની અંદરમાંથી થાક્યો હોય કે એવું નથી કે આપણે થાકશું નહીં, કે પ્રભુએ કીધું છે કે બળવાન જ રહેવાનું છે, તું થાકીશ નહીં કે તને કંઈ તકલીફ નહીં આવે. ક્યારેક એવું આવે, આપણે સતાવ પણ આવે, તકલીફ પણ આવે, દુઃખ પ્રોબ્લેમ આવે, કામકાજ કરીએ થાકી પણ જાય. પણ જ્યારે ક્યારેક મારી સાથે એવું બને કે હું થાકી ગયો, એટલો થાકી ગયો કે પ્રાર્થના કરવાની પણ શક્તિ રહી હોય નહીં, એટલા પણ થાકી જાય ને, એટલી બધી ટેન્શનમાં હોય, તકલીફમાં હોય, પણ હું સુવા પહેલા પ્રભુને ખાલી 2 વચન જ પ્રાર્થના કરું કે પ્રભુ, તારો દીકરો આજે બહુ તકલીફ દુઃખમાં છે, થાકી ગયો છે, ટેન્શનમાં છે, સતાવમાં છે, હું તારી ગોદમાં આવું છું, મને શાંતિથી સંભાળ, મને નિરાંતા. તો જેમ એક બાળક પોતાના મા બાપના શરણની અંદરમાં જાય ને એને શાંતિ મળે, એવી શાંતિ મને આવી જાય કે એક જ ક્ષણની અંદરમાં 30 સેકન્ડની અંદરમાં પણ નીંદર આવી જાય. અમારો હું અનુભવની વાત કરું છું તમને. તો સવારે ઉઠીએ તો પ્રભુનું વચન કહે કે દર સવારે મારી કૃપા તાજી થાય છે. તો આ સવારે આપણે ટાઈમસર ટાઈમ ટેબલ ઉઠીને કામકાજે જાય. તો હું પ્રભુનો ધન્યવાદ કરું છું. આ વચન દ્વારા તમને હું પ્રોત્સાહન આપવા માંગુ છું કે જ્યારે પણ તકલીફ આવે, આપણો બાપ મહાન પરમેશ્વર છે, આપણે એની શરણમાં જવાનું છે. આપણે બે રીતે, કેમ કે આ સંસારની અંદરમાં આપણે શારીરિક અને આત્મિક બંને રીતે ચાલવાનું છે, કેમ કે એકલું આત્મિક પણ નથી. જો આપણે પ્રભુના વચનોને વળગી રહેશું તો અંતના સમયે આપણે પ્રભુની પાસે જ જવાનું છે. તો આપણે ચિંતા કરવાની નથી. પ્રભુએ આપણે આપ્યું છે, જે કંઈ છે મળ્યું છે એની અંદરમાં સંતોષ રાખવાનો છે, શાંતિ રાખવાની છે. આપણે મનને કોઈ દુઃખી થવાની જરૂર નથી. દુઃખ તકલીફ તો આવશે, દુઃખ તકલીફ આવશે તો જ આપણે હિંમતવાન થશું. દુઃખ નહીં આવે તો હિંમતવાન નહીં થાય, કેમ કે આપણે પિતા પરમેશ્વરે જે વચનો આપ્યા છે, આપણે પ્રકાશના સંતાનો છે, અંધકારના સંતાનો નથી. આપણે આત્મિક બાપના સંતાન છે, શારીરિક બાપના તો આપણે સંતાન છે. શારીરિક મા બાપ દ્વારા તો આપણે જન્મ પામ્યા, આજ દી સુધી એટલા મોટા થયા, પણ જ્યારે આત્મિકતાની અંદરમાં આપણે પ્રભુની આગળ જે પસ્તાવો કરીએ કે પ્રભુ, હું આ ભૂલ ભૂલામણીમાં હતો, આ સંસારની અંદરમાં હતો, પણ હવે હું તમારા શરણમાં આવ્યો છે, અને જે કંઈ મેં પાપો અપરાધો કર્યા છે, હું જાણતો નતો, હવે તમારા શરણમાં હું સોંપું છું. પસ્તાવો કરીએ છીએ અને એના હાથમાં આપીએ છીએ, ત્યારે પ્રભુ આપણે એના દીકરા દીકરી તરીકે સ્વીકારી લે છે, આપણા પાપ માફ કરવામાં આવે છે. પણ જ્યારે આપણે બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે આજુબાજુના બધા હરેક લોકોને ખબર પડે છે કે પરમેશ્વરને આ દીકરા દીકરીના કે આ ભાઈ બહેનના પાપ માફ કર્યા છે, ત્યારે એવું જાહેર થાય છે. તો આજે આપણે જોયું ને કે આપણી મધ્ય જે 4 વ્યક્તિએ બાપ્તિસ્મા લીધા, તો એ લોકોએ તો પસ્તાવો કર્યો જ હશે એવો આપણે વિશ્વાસ. બેનની વાત સાંભળી કે 3 વર્ષથી કહેતા હતા કે મારે બાપ્તિસ્મા લેવું છે, બાપ્તિસ્મા, પણ સમય આવ્યો નતો ને આજે એને બાપ્તિસ્મા મળ્યું. તો
તો હું પ્રભુનો ધન્યવાદ કરું છું. તો આજે આપણે ખબર પડી કે પરમેશ્વરની સામે એ લોકોના પાપ માફ થયા છે. તો આપણે પરમેશ્વરની અંદરમાં ચાલવાનું છે, આપણે પ્રભુની અંદરમાં વિશ્વાસ કરવાનો છે. કેમ કે પરમેશ્વરની આપણા માટે વર્ષોથી યોજના હતી, આજથી નહીં. પરમેશ્વરના વચનની અંદરમાં લખેલું છે એફેસિયની 4ની અંદરમાં કે સૃષ્ટિનું સર્જન નહોતું થયું તૈયારથી, એની પહેલાથી આપણી પસંદગી કરવામાં આવી હતી. આ વચન છે. બાઇબલ ઉપર જો બધા વચન ઉપર વિશ્વાસ કરો છો તો વચન સત્ય છે. અને બાઇબલ બતાવે જ છે, સાક્ષી આપે છે કે પૃથ્વીના સૃષ્ટિના સર્જન પહેલા તમારી પસંદગી કરવામાં આવી હતી, તમારી બોલાવટ આપવામાં આવી હતી. તો આપણે પરમેશ્વરને ધન્યવાદ કરવાનો. કેમ કે આપણા દાદાના બાપ દાદાના દાદા દાદા એટલા બધા ચાલ્યા ગયા, પણ પરમેશ્વરે કોઈને પસંદ કર્યા નતા. આપણે શા માટે પસંદ કર્યા? આપણે એટલા ભાગ્યશાળી છે, આપણે એટલા ધનવાન છે કે આપણે પરમેશ્વરના દીકરા દીકરી તરીકે આપણે બોલાવવામાં આવ્યા છે. તો આપણે માન મહિમા પરમેશ્વરને આપવાની છે. કેમ કે આપણો સર્જનહાર કોણ છે? આપણે હંમેશા ગર્વ કરવાનો છે. દુનિયાની અંદરમાં તો લોકો ઘણા મેણા ટોણા મારશે. જ્યારે પ્રભુ ઈસુ મસીહ ક્રૂસ ઉપર ચડાવવામાં આવ્યા એની પહેલા કેટલું દુઃખ તકલીફ આવી. ક્રૂસ ઉપર ચડાવી દીધા હતા તો પણ એ લોકોએ મેણા મારવાના બંધ નતા કર્યા. પ્રભુ ઈસુ મસીહે શું કીધું? પિતા, એને માફ કરો, એ લોકો જાણતા નથી કે શું કરી રહ્યા છે. અને પ્રભુએ એટલા નમ્ર હંબલ ઓબે રહ્યા અને પિતાની જે માન રાખ્યું, સન્માન રાખ્યું, તો પ્રભુએ એને આદરયુક્ત એના જમણા હાથે બેઠાડ્યા સિંહાસન ઉપર. તો આપણે પણ જો પ્રભુના ઈચ્છા પ્રમાણે એની યોજનાની અંદરમાં ચાલીએ તો પરમેશ્વર આપણે પણ ઉપર ઉઠાવશે. અને આપણે જો વિશ્વાસથી પ્રભુના વચનમાં ચાલીશું તો અનુભવ પણ કરી શકશું કે પરમેશ્વર આપણી સાથે છે. જે પરમેશ્વરે વચન આપ્યા છે કે આ તમારું શરીર મારા પવિત્ર આત્માનું મંદિર છે ને હું એની અંદરમાં રહું છું, તો આ હંમેશા વિશ્વાસ રાખવાનો. તો પ્રભુએ આપણા માટે વર્ષો પહેલા જે યોજના બનાવી હતી, યહોવા બાપ કહે છે, વચન એક વાંચીએ આપણે હેઝિકિયલની અંદરમાં ચેપ્ટર 36 કાઢીશું. છત્રીસ અને વચન છે 25 થી 27 વાંચીશું. કોઈ વાંચશે? નેહા? હિઝકીએલ 36:25 થી 27 આપણે વાંચીશું. હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીશ અને તમે શુદ્ધ થશો. હું તમને તમારી બધી મલિનતાથી અને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ. હું તમને નવું હૃદય આપીશ અને તમારી અંદર નવો આત્મા મૂકીશ. હું તમારામાંથી પાષાણસમ હઠીનું હૃદય દૂર કરીશ અને તમને માંસનું આધીન હૃદય આપીશ. હું તમારામાં મારો પોતાનું આત્મા મૂકીશ અને તમે મારા નિયમોનું પાલન કરો અને મારી સર્વ આજ્ઞાઓ પાડો તેવું કરીશ. આમીન, હાલેલુયા. આ પરમેશ્વરે પ્રભુ ઈસુ મસીહ આપણે કહીએ, પ્રભુ યહોવા બાપ કહીએ. જૂના કરારના વચન છે કે આજે નવા કરારના છે. પિતા પરમેશ્વર, પિતા પુત્ર પવિત્ર આત્મા એક જ પરમેશ્વર છે. જે જૂના કરારની અંદરમાં પ્રભુ એના શું કે આ સેવકો સાથે કે સંદેશવાહકો સાથે વાત કરતા હતા. આજે પ્રભુ ઈસુ મસીહ સાથે વાત કરી ગયા અને હવે પવિત્ર આત્મા દ્વારા વાત કરે છે. અને આપણા હાથમાં આ પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપવામાં આવ્યું છે, એના દ્વારા વાત કરે છે. પ્રભુ પરમેશ્વરનું વચન કહે છે કે ઈસુ મસીહ ગઈકાલે, આજે અને અનાદિકાળ એના એ જ પરમેશ્વર છે, કદી બદલનાર પરમેશ્વર નથી. આ વચનો ની અંદરમાં જો વિશ્વાસ કરશો તો આજે હજારો વર્ષો પહેલા વચન લખેલા છે. આ વચન એવો તમને ભાસ થશે જ્યારે વચનની અંદરમાં વિશ્વાસ કરશો, એની અંદરમાં હમદર્દી, ભૂખ તરસ રાખશો તો એમ જ લાગશે કે આ વચન મને આજે જ પ્રભુ પરમેશ્વરે આપ્યું છે. પણ બાઇબલની અંદરમાં આ વચન તો હજારો વર્ષો પહેલા લખાઈ ગયા છે. તો પરમેશ્વરનું આપણે વચન શું કહે છે, આપણે સમજાવે છે. પરમેશ્વરે તેની પહેલાથી જ કહી દીધું હતું કે હું તમારા પર જળનો છંટકાવ કરીશ, તમે શુદ્ધ થશો. હું તમારી બધી મલિનતાઓ અને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ. આજે આપણે પ્રભુના નામથી જ્યારે બાપ્તિસ્મા લઈએ છીએ
તો પાણી દ્વારા આપણે બાપ્તિસ્મા લેશે. તો પ્રભુએ ત્યારે કીધેલું છે કે હું તમને બાપ્તિસ્મા દ્વારા જ્યારે મારા વચન ઉપર તમે ચાલશો, મારા કરારને પાળશો અને આધીન થશો, ત્યારે આ પાણીથી આપણે જેમ દરરોજ આપણે સ્નાન કરીએ છીએ, આપણે નાહીએ છીએ, ધોઈએ છીએ, કઈ સાફ સફાઈ કપડાં આ તે બધી વાપરીએ છીએ, તો પ્રભુનું જે વચન છે એના પવિત્ર શાસ્ત્રના આ બ્લડની અંદરમાં જે આ વચન આપેલા બ્લડ દ્વારા આપણે શુદ્ધ કરવાના વચન આપ્યા છે, તો આપણે જ્યારે બાપ્તિસ્મા લીધું તો આપણા પાપ માફ થઈ ગયા, એના પવિત્ર બ્લડથી આપણે શુદ્ધ થઈ ગયા, આપણો બધો મેલ ધોવાઈ ગયો, આપણે જૂની જે વસ્તુઓની અંદરમાં ચાલતા હતા, મૂર્તિ પૂજાની અંદરમાં હતા, કેમ કે આપણે સાચા પરમેશ્વરને ઓળખતા હતા. આજે આપણે જોઈએ તો જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે શું હતું? માત્ર એક શબ્દ જ હતો. શબ્દ એ જ પરમેશ્વર હતો અને પરમેશ્વર એ શબ્દ હતો. શબ્દ પરમેશ્વરની સાથે હતો, જે પ્રભુ ઈસુ મસીહને દર્શાવવામાં આવે છે અને એનાથી જ આખી દુનિયાનું સર્જન થયું. પ્રભુ ઈસુ મસીહની અંદરમાંથી જ બધી વસ્તુ બની છે. આપણે આ બાહ્ય વસ્તુ બધી જોઈએ છે એની અંદરમાંથી નહીં. આ જે શબ્દ હતો એ જ પ્રભુ ઈસુ મસીહ હતા. એની અંદરમાંથી જ બધું સર્જન થયું અને એના દ્વારા જ બધી બનાવવામાં આવ્યું. તો આપણે જોઈએ છે કે સ્વર્ગ, નર્ક, આકાશ, ધરતી, સૃષ્ટિ બધું એટલું બધી મોટું વિશાળ છે. એની અંદરમાં કેમ સમાવેશ થાય? શું આપણે માય એવો વિચાર કરીએ? પણ આ બધી વસ્તુ પ્રભુ ઈસુની અંદરમાં જ છે. સ્વર્ગ પણ પ્રભુ ઈસુની અંદરમાં જ છે. આ દુનિયા આખી પ્રભુ ઈસુ મસીહની અંદરમાં જ છે. કેમ કે શબ્દ આપણે બતાવે છે કે સારી સૃષ્ટિનું સર્જન આ એક શબ્દ દ્વારા થયું, શબ્દમાંથી જ થયું. અને શબ્દ કોણ હતો? પરમેશ્વર. તો પરમેશ્વરની ઈસુમાંથી જ આ બધીનું સર્જન થયું છે. તો આપણો આવો વિશ્વાસ આજે છે. તો પરમેશ્વર કહે છે કે હું તારા અંદરમાં પણ છે, પવિત્ર આત્મા. પ્રભુ ઈસુ મસીહ આપણે વચનની અંદરમાં કહે કે એટલા બધી પરમેશ્વર મોટા છે કે આકાશની અંદરમાં એનું સ્વર્ગમાં સિંહાસન છે અને પૃથ્વી એનું પાયાસન છે, પગ એનો નીચે છે. તો આકાશને ધરતી નીચે તો એ આખાની અંદરમાં સમાવેશ થઈ ગયા. તો એ આપણાની અંદરમાં કેમ માય? આપણે માથીની અંદરમાં જોઈએ છે કે જ્યારે દૂત મરિયમ પાસે આવે છે અને સંદેશ લાવે છે, જે મરિયમને કહે છે કે તને પુત્ર થશે, પવિત્ર આત્મા દ્વારા જે વચન આપવામાં આવ્યું હતું, તો પરમેશ્વર એક માતાના ગર્ભની અંદરમાં એક નાનામાં નાના બિંદુ સમાન આપણાની અંદરમાં સમાય. તો પરમેશ્વર એટલા પણ નાના બની શકે છે કે એક લોહીના નાના કણ કતરા જેટલા પણ બની શકે છે કે આપણાની અંદરમાં સમાઈ શકે છે ને આખી સૃષ્ટિની અંદરમાં પણ એ આખામાં સમાઈ શકે છે. પૃથ્વી આખી એની અંદરમાં છે. આ પરમેશ્વરનું જે વચન છે, આ વચન તમે ખાલી બીજી વાર વાંચી લેજો પરિવાર, એટલે ખ્યાલ આવશે. આપણે આગળ જઈશું તો પરમેશ્વરને અહીંયા યોહાનની અંદરમાં આપણે 1:13 વાંચી લેશું. ખાલી વચન હવે વાંચીશું. વચન પ્રત્યે વધારે હું એક્સપ્લેન નહીં કરું. યોહાન 1:13. પણ ઈશ્વર દ્વારા જન્મ પામીને ઈશ્વરના બાળકો બન્યા. આમીન, હાલેલુયા. આપણે જ્યારે બાપ્તિસ્મા લઈએ છીએ તો શારીરિક તો આપણે માતા પિતાથી જન્મ લઈને આપણે એટલા મોટા થયા, પણ આ કોઈ માનવ દેહથી નહીં, માનવ શરીરથી નહીં, પણ પ્રભુ ઈસુ મસીહના બ્લડથી આપણે આ જન્મ પામ્યા છે. પ્રભુની ઈચ્છાથી જન્મ પામ્યા છે. આપણો આવો વિશ્વાસ રાખવાનો છે કે પરમેશ્વર આપણો બાપ છે. આપણે શારીરિક સંસારની અંદરમાં તો ચાલવાનું છે, દુનિયાના ધારા ધોરણો બધી આપણે કરવા પડે છે, પણ પરમેશ્વરનું વચન આપણે સમજાવે છે કે આપણે આ ધરતીના નથી. આપણી પસંદગી પ્રભુએ પહેલાથી સૃષ્ટિનું સર્જન નહોતું થયું, એ પહેલાથી પસંદગી કરી લીધી છે. પછી એફેસીઓનું તમે 1:4 પણ વાંચી લેજો કે સારી સૃષ્ટિનું સર્જન પરમેશ્વરે કર્યું નહોતું, એ પહેલા આપણે પસંદગી કરી હતી. તો આપણે પ્રભુ મસીહની ઈચ્છાથી આપણું બોલાહટ આવી છે ને પ્રભુને આપણે ધન્યવાદ કરીએ, માન મહિમા પરમેશ્વરને આપીએ. વચન વાંચી લેજો એટલે ખ્યાલ આવી જાય આપણે. તે માટે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું તે પહેલા તેમણે ઈશ્વરને પસંદ કર્યા હતા, જેથી આપણે તેમની સમક્ષ પવિત્ર અને નિર્દોષ થઈએ. આમીન, હાલેલુયા. આપણે પવિત્ર વચન બતાવે છે. આ વચન ઉપર વિશ્વાસ કરવાનો છે. જો વચન ઉપર ચાલીશું
તો વચન દ્વારા આપણે આગળ વધીશું. વચન એ પરમેશ્વર છે, એની ઉપર જ વિશ્વાસ કરવાનો છે. તો આપણું પસંદગી કરવામાં આવી હતી પરમેશ્વરે. જોઈએ છે આપણે કે સૃષ્ટિનું સર્જન થયું, આપણે પસંદ કરવામાં આવ્યું. કોઈ ધર્મ ધ્યાન કંઈ હતું નહીં. સૃષ્ટિ બની ગઈ પછી આ બધી આવી ગયું. આજે દુનિયાની અંદરમાં મસીહ લોકો ઉપર, ખ્રિસ્તી લોકો ઉપર આક્ષેપ મૂકવામાં આવે છે, કે છે કે તમે ધર્મ બદલાવી નાખ્યો. પણ જ્યારે સૃષ્ટિનું સર્જન થયું હતું ત્યારે તો કોઈ ધર્મ નહોતો. ધર્મ કોને બદલાયો? જે આ ધર્મની અંદરમાં ચાલે છે એ લોકોએ ધર્મ બદલાયો. જે ખ્રિસ્તની અંદરમાં ચાલે છે એને ધર્મ નથી બદલાયો. ખ્રિસ્તનું તો પહેલેથી જ હતું. જ્યારે સૃષ્ટિનું સર્જન થયું હતું ત્યારે પ્રભુ ઈસુ મસીહે કીધું હતું કે હું કોઈના ધર્મ માટે નહોતો આવ્યો, માણસોને પાપમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પાપમાંથી બહાર કાઢવા માટે. કેમ કે બધાએ પાપ કર્યું હતું, પ્રભુ ઈસુથી, પરમેશ્વરથી વિમુખ થઈ ગયા હતા, દૂર ચાલ્યા ગયા હતા. તો એને એકના એક પોતા પ્રભુ ઈસુ મસીહ એના એકના એક દીકરા ખુદ એનું બલિદાન આપ્યું. પરમેશ્વર ઈ જ છે. ખુદે એનું એક યોજના બનાવવી પડી, એક દીકરો બનવું પડ્યું. આ ધરતી ઉપર મનુષ્ય અવતાર લઈને આવવો પડ્યો. એ પણ આપણે જોઈએ છે કે કોઈ માનવ દેહથી નહીં, પણ પવિત્ર આત્માથી. તો આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ કે પરમેશ્વરે ખુદ એવું એક બલિદાન બનાવ્યું કે આખી દુનિયાના પાપને માટે કરીને આ જે શરીર હતું એ શરીર દ્વારા જ બધાના પાપ માફ થઈ શકે. આપણે જૂના કરારની અંદરમાં જોઈએ છે કે ઘણા દુનિયાના બલિદાનો ચડાવતા હતા. એ બલિદાન ત્યાં સુધી, પાપની માફી ત્યાં સુધી સીમિત રહેતી હતી. એ બંધ નથી, મીટી જતી નથી, નષ્ટ નતું થઈ જતું. પાપ ત્યાં જ ઉભું રહેતું હતું. પણ કઈ ને કે હાઈડ થઈ જાય, એની ઉપર પડદો પડી જાય, એટલી ઘડી સુધી જ હતો. પણ આ પરમેશ્વરે આપણા માટે એટલો પ્રેમ કર્યો કે એના એકના એક દીકરા ઈસુ મસીહને જે મોકલાવ્યા. જો આપણે શરૂઆતમાં જોઈએ તો પરમેશ્વરથી આપણે દૂર થઈ ગયા હતા, પિતાથી, કેમ કે આપણે પાપી હતા. પરમેશ્વર પાપીને પસંદ કરતા નથી. પણ પ્રભુએ એક પરમેશ્વરે યોજના બનાવી કે એના દીકરાને મોકલાવ્યો, એનું બલિદાન આપ્યું, અને જે આ પાપરૂપી દિવાલ હતી આપણાથી હટાવી દીધી. આપણે એક કર્યા. આપણે રોમનોની અંદરમાં વચનો વાંચીએ છીએ કે જ્યારે આપણે પાપી હતા ત્યારે પ્રભુ ઈસુ મસીહ આપણા પાપો અપરાધને માટે વિંધાયા, કચડાયા, એની થયેલ સજાથી આપણું કલ્યાણ થયું છે. તો હું પ્રભુનું ધન્યવાદ કરું છું. એક આપણે વચન વાંચીશું, વચન ઘણા વાંચવાના છે, પણ હવે હું એક કહેવા માંગુ છું કે આજે જો પ્રભુ ઈસુ મસીહની અંદરમાં તમને જો બુલાહટ આપવામાં આવી છે, આપણું જે બાપ્તિસ્મા કરવામાં આવ્યું છે, તો હું ફરી યાદ કરાવું છું કે આપણા માટે એક મહોર લાગી ગઈ છે. સ્વર્ગનો રસ્તો ખુલી ગયો છે, ફાટક ખુલી ગયું છે. તો આપણે કન્ટિન્યુ એની અંદરમાં બની રહેવાનું છે. આપણે આજે નવા જે દીકરા દીકરીઓ બન્યા, પ્રભુ રાજ્યની અંદરમાં બાપ્તિસ્મા લીધા, એને પણ હવે તમારે સાચવવાના છે. એનાને સલાહ સૂચન આપવાના છે. એને પ્રેમથી, શાંતિથી વચનો દ્વારા પ્રોત્સાહિત કરવાના છે. આજે મારો વચન ઈરાદો હતો કે એ લોકોના માટે ખાસ હું વધારે બે શબ્દ કહું, પણ હવે નથી. તો હવે તમારા હાથમાં સોંપું છું કે તમે એનાને ચલાવી રાખજો. પ્રભુનો ધન્યવાદ કરીએ. અને એક વચન દ્વારા હજી કહેવા માંગુ છું કે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં આપણે કોરોથીની અંદર બીજા કોરોથી 5:17 જોઈએ છે કે જેટલા ખ્રિસ્તની અંદરમાં છે એ નવી ઉત્પત્તિ છે. હવે આપણે નવું સર્જન છે. આ નવી પૃથ્વી અને નવા આકાશ છે. આપણે હવે રોમનની અંદરમાં 8ના એક અધ્યાયમાં આપવામાં આવ્યું છે કે મસીહમાં છે એના માટે કોઈ શું કહે કે દોષ નથી. એના માટે કોઈ શિક્ષા નથી, કેમ કે પ્રભુ ઈસુ મસીહ આપણા માટે શિક્ષા લઈ લીધી છે. તો આપણે એવો વિશ્વાસ રાખવાનો છે. દુઃખ, તકલીફ, મુસીબત આવે એનાથી આપણે હારી જવાનું નથી. આપણું ધ્યેય, આપણું ડેસ્ટિનેશન, લાસ્ટ સ્ટોપ આપણું ક્યાં છે એ જ જોવાનું છે. જીવન મળ્યું છે એક મનુષ્યનું, એ આપણે એક ભાગ્યશાળી છે, આપણે એક ધનવાન છે કે આપણે એક પ્રભુ પિતા પરમેશ્વરના સંતાન થવાનો એક આપણે મોકો મળ્યો છે. આપણે પસંદ કર્યા છે અને આપણે એક દિવસ છેલ્લે અંતમાં ત્યાં એની પાસે જ આવવાનું છે. બાકી આપણે કહે છે કે ધરતી ઉપર તો તમે ગમે એટલું પ્રાપ્ત કરશો, આખી દુનિયા પ્રાપ્ત કરી લેશો, પણ અંતે તમારો જો જીવન નહીં બચાવો તો કઈ કામનું નથી. જે એનો જીવ નાશમાં જાય છે એના માટે કઈ કામનું નથી. આ ધરતી ઉપર ચાહે એટલું ગમે એટલું ભેગું કરી લે,
અંતે તો એ ક્યાં જવાનો છે? અગ્નિની બળબળતી ભઠ્ઠીની અગ્નિની અંદરમાં, નરકની અંદરમાં. તો આપણે એટલું યાદ રાખવાનું છે કે આપણે અંત, જ્યારે આપણે તમને એક દાખલો એ પણ બતાવી દઉં કે લાજસ ને ધનવાન જ્યારે બંને હતા, તો લાજસ મર્યો ત્યારે ક્યાંય ગયો? અબ્રાહમની ગોદમાં. અને ધનવાન હતો એ ક્યાંય ગયો? અને ધનવાનો માટે બીજું વચન છે કે ધનવાનને પ્રભુ ઈસુ મસીહના રાજ્યમાં પ્રવેશ કરવું એક ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે, પણ ધનવાનને ઈસુના રાજ્યમાં જવું એક સોયના નાકાની અંદરમાંથી પાસ થવું ઊંટને એટલું કઠિન છે. તો આપણે આ વચનો બધે આપ્યા છે પરમેશ્વરને. તો આપણે પ્રભુએ એનો પવિત્ર આત્મા આપણે આપ્યો છે આપણાની અંદરમાં. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરવાનો કે આપણે કોના દીકરા છે, આપણો બાપ કોણ છે, આપણે કોણ છે, એક આપણાની અંદરમાં આપણે ખુદને પહેચાન લેવાની છે. તો પ્રભુનો ધન્યવાદ કરવાનો, માન મહિમા પરમેશ્વરોને આપવાનો. આમીન, હાલેલુયા. અંતે વચન 2 કહેવા માંગુ છું કે આપણે પેલું યોહાન 1:10 વાંચીએ. યેસુ મસીહ વિશે સમજાવવામાં આવે છે, આપણે વાંચીએ. ઈશ્વરે તેના દ્વારા જ આ દુનિયા બનાવી, પણ દુનિયાએ તેને ઓળખ્યો નહીં. આમીન, હાલેલુયા. આપણે જોઈ ગયા કે આ પ્રભુ ઈસુ મસીહ એક દુનિયાની અંદરમાં શબ્દ, એક પ્રકાશ બનીને આવ્યા. પણ આ દુનિયાના લોકો જે અંધકારમાં હતા, શેતાનના, આપણે પણ હતા. આપણે કોઈ અભિમાન કરવાની જરૂર નથી, આપણે પણ હતા. પણ આપણે પ્રભુ પરમેશ્વરની જ્યારે બુલાહટ આવી, વચન મળ્યું આપણે, ત્યારે પરમેશ્વરના દીકરા દીકરીથી આપણે વિશ્વાસ કર્યો. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરવાનો છે કે આ દુનિયાના અંધકારના માણસો શા માટે પ્રકાશમાં આવતા નથી? શા માટે પ્રભુ ઈસુ મસીહને ગ્રહણ કરતા નથી? કેમ કે એના કામ ભૂંડા છે. કેમ કે જો એ અંધકારમાંથી પ્રકાશમાં આવે તો એના કામ ખુલ્લા પડી જાય. એટલા માટે કરીને એને પ્રભુ ઈસુ મસીહને ગ્રહણ કરવા નથી. આજે ખ્રિસ્ત લોકો છે, મસીહના જે લોકો છે, એનો જે આ લોકો શું કે નફરત કરે છે, એની ઉપર સતાવણી કરે છે. શા માટે? કેમ કે એ બંધ કરો, અમારા કામ ખુલ્લા પડી જાય છે. અમને તો અંધકારની અંદરમાં મજા આવે છે. પણ આ ધરતીના જીવન બાદ શું થવાનું છે એ લોકો સમજતા નથી. એ લોકોને જાણવું નથી. પણ એની શું હાલત થવાની છે એ લોકો ખબર જાણતા નથી. એના માટે આપણે એના એક કનેક્શનમાં વચન વાંચીશું. યશાયા 1:1-4 વચન વાંચી જાય તો આપણે સમજ પડશે કે શું કહેવા માંગે છે. યશાયાને યહૂદના રાજાઓ ઉઝિયા, યોથામ ને હિઝકિયાના રાજ્યકાળ દરમિયાન ઈશ્વરે યરૂશાલેમ તથા યહૂદિયા સંબંધી પ્રગટ કરેલા સંદેશાઓનું વર્ણન આ પુસ્તકમાં છે. પ્રભુએ કહ્યું, હે આકાશો સાંભળો, હે પૃથ્વી લક્ષ દે. સાંભળો, એક જ મિનિટ. આમીન, હાલેલુયા. પરમેશ્વરે જ્યારે આ લોકોને કહેવા ચાહતા ત્યારે લોકોએ તો સાંભળ્યું નહીં. પરમેશ્વરે કોની સાથે વાત કરી? કે આકાશ ને પૃથ્વી, પ્રભુ યહોવા આકાશ ને પૃથ્વી સાથે વાત કરે. માણસો સાથે વાત કરવાની છોડી દીધી. શા માટે? અંધકારમાં પડી ગયા હતા, સાંભળવું નથી કોઈને. ત્રીજું વચન વાંચે 2 ને 3. ઉછેર્યા છે, પણ તેમને તો મારી વિરુદ્ધ બળવો પોકાર્યો છે. બળદ પોતાના માલિકને ઓળખે છે અને ગધેડા પોતાના માલિક વાળો જાણે છે. આમીન. જસ્ટ મોમેન્ટ. અહીંયા પરમેશ્વર કહે છે, આ કોના માટે કહેવામાં આવે છે? પ્રભુએ એના લોકને અહીંયા દર્શાવવામાં આવ્યું છે ઇઝરાયલ માટે. હવે ઇઝરાયલ આપણે જોઈએ છે કે જૂના કરારની અંદરમાં આપણે અબ્રાહમના સમયની અંદરમાં જે ઇઝરાયલની વાત છે, પણ આજે આપણે ઇઝરાયલ દ્વારા આપણે બનાવવામાં આવ્યા છે. પૌલુસે જ્યારે પીટરે અને ઈસુ મસીહના જે 12 શિષ્યોએ પ્રવચન કર્યું ત્યારે ઇઝરાયલ માટે હતું, ત્યારની સભા માટે. પણ જ્યારે પાઉલે સંદેશ આપ્યો ત્યારે કોના માટે આપ્યો? અવિશ્વાસીઓ માટે, જે વિદેશીઓ માટે, આપણા માટે કે બિન ખ્રિસ્તી હતા એના માટે. અને એ વચન આપણે પ્રભુ ઈસુ મસીહમાં કઈ રીતના આપણે વિશ્વાસમાં
આપણે આશીષ આપી કે જેમ એક ઝાડ હોય એ ડાળની કલમ બનાવવામાં આવે, એને અડધેથી ફ્રૂટ શરૂ થઈ જાય. એક્ઝામ્પલ તમને ખબર હશે, કલમની ડાળ કોને કહેવાય? ડાળ આપણે ચીકુ ને આંબાનું કે રાણનું ઝાડ હોય, જે ડાળને ફળ આવતું હોય એની ડાળી લેવામાં આવે અને બીજા ઝાડનું નીચેથી કનેક્ટ કરવામાં આવે, અને જે ડાળીને ફ્રૂટ આવતું હોય ને ત્યાંથી કાપી નાખવામાં આવે, કલમ બની જાય. એટલે ત્યાંથી શરૂઆત તાત્કાલિક આવી જાય. એને એક નીચેથી એક નાના બીજથી ઉગાડીને મોટે ઝાડ થાય ત્યાં સુધી વેઇટ કરવી ન પડે. એને કલમ આપણે કહીએ છીએ, સમજીએ છીએ કલમ. તો આપણે કલમ દ્વારા આપણે બનાવવામાં આવ્યા છે. આજે આપણા માટે લેશું, આપણે વચન વાંચીશું 2 ફરીવાર. સાંભળો, પછી લક્ષ દે, તમે મારી વાત સાંભળો. મેં છોકરાને પાળીને ઉછેર્યા છે, પણ તેમણે તો મારી વિરુદ્ધ બળવો પોકાર્યો છે. બળદ પોતાના માલિકને ઓળખે છે અને ગધેડો પોતાના માલિકનો વાળો જાણે છે, પણ મારા ઇઝરાયેલી લોકોને કોઈ ભાન નથી, તેઓ કંઈ સમજતા નથી. આમીન, હાલેલુયા. આજે પરમેશ્વરે જ્યારે આ આપણે પ્રભુની અંદરમાં જે અવિશ્વાસી છે, વિશ્વાસ નથી કરતા, એના માટે પ્રભુએ આ વચન કીધું છે કે એક પ્રાણીનું ઉદાહરણ આપ્યું છે કે ગધેડો પોતાનો એક શું કહે છે, બળદ પોતાનો માલિકને ઓળખે છે અને ગધેડો એનો વાળો જાણે છે. એટલા પ્રાણીને સમજ બુદ્ધિ છે, પણ આપણે ઇઝરાયેલી લોકો, યહૂદી લોકોને જ્યારે પ્રભુએ પાળી પોસીને મોટા કર્યા તો બળવો પોકાર્યો, પ્રભુને ઓળખવાનું બંધ કરી દીધું. પ્રભુએ કીધું તો આજ્ઞા આપી હતી કે એ આજ્ઞાની અંદરમાં ચાલવાનું બંધ કરી દીધું, પોતપોતાની મનમાની કરી. પ્રભુ આજે આકાશ ને પૃથ્વી સાથે વાત કરે, માણસ સાથે એને વાત કરવાની મૂકી દીધી. શા માટે? કે સાંભળ્યું નહીં. તો આગળ વચન વાંચીશું આપણે. ક્યાંયથી લદાયેલા લોકો, દુરાચારીની ઓલાદ, ભટકી ગયેલા છોકરા, તમે પ્રભુનો ત્યાગ કર્યો છે, ઇઝરાયેલના પરમ પવિત્ર ઈશ્વરનો તિરસ્કાર કર્યો છે, અને તમે તેમનાથી વિમુખ થઈ ગયા છો. તમે શા માટે વિદ્રોહ કર્યા કરો છો? શું હજી તમારે વધારે સજા ભોગવવી છે? આખું માથું તો સડી ગયું છે, વળી હૃદય પણ નિર્ગત છે. આમીન, હાલેલુયા. પ્રભુ આજે આપણે અવિશ્વાસી લોક છે, આપણે પણ અવિશ્વાસી હતા, તો એના માટે આપણે પ્રભુએ વચન આપ્યું છે કે હવે આ બધી બળવો કરવાનું બંધ કરો, પ્રભુ ઈસુ મસીહની અંદરમાં વિશ્વાસ કરો. એ જ એક પરમેશ્વર છે, એના દ્વારા જ આખું આ બધી સારી સૃષ્ટિ બની છે. નહીં તો પ્રભુની અંદરમાં નથી ચાલતા તો આપણે જોઈએ છે યશાયા, યરમિયાની, હિઝકીએલની અંદરમાં કેટલી કેટલી સજાઓ આવેલી છે. તો આજે આપણે જો વિશ્વાસ નહીં કરીશું તો આપણે સજા ભોગવવી પડશે. પણ અહીંયા વચન કહે છે કે જે પ્રભુ ઈસુની અંદરમાં મેળવાયા છે એના માટે કોઈ સજા નથી. પ્રભુ ઈસુ મસીહની અંદરમાં છે એ નવી સૃષ્ટિને આકાશ છે. તો આપણે પરમેશ્વરની અંદરમાં વિશ્વાસ કરવાનો છે, માન મહિમા પરમેશ્વરને આપવાનું છે. હું પ્રભુનો ધન્યવાદ કરું છું આજના શુભ સંદેશ માટે. ખાસ કરીને મારો આજનો સંદેશ જે હતો કે જે લોકોએ બાપ્તિસ્મા લીધું છે, પ્રભુ એને સંભાળી રાખે. મારી પ્રાર્થના છે અંત સુધી એ લોકો પણ ટકે, વિશ્વાસ કરે, અને આપ સર્વે પણ હંમેશા બની રહો. જે જૂનું હતું હવે ચાલ્યું ગયું છે, હવે તમે પાછી નવી ટ્રેક ઉપર આવી ગયા છે, તો એની ઉપર સતત ચાલતા રહો. ભલે આ સાંકડો માર્ગ છે, પણ અંતે એ માર્ગ તો આપણે સ્વર્ગની અંદરમાં આપણે લઈ જશે. પ્રભુનો ધન્યવાદ કરીએ છીએ. સમયને જોતા હું વચન અહીંયા પૂરું કરું છું. માન મહિમા પરમેશ્વરને આપું છું, અને આપ સર્વેનો પણ હું ધન્યવાદ કરું છું કે આજે તમે મને તમારા મધ્યે એક આમંત્રણ આપ્યું, અને પ્રભુએ મને એટલો આ અહીંયા ઉભવાને એક શક્તિ સામર્થ્ય આપ્યું. હું પ્રભુનો ધન્યવાદ કરું છું. હંમેશા એના ઉપર વિશ્વાસ કરું છું, કેમ કે ખારો પરમેશ્વર આપણો એક જ છે, એના દ્વારા જ આપણે ચાલવાનું છે, એ જ આપણે લઈ જશે અંત સુધી. અને આપણું જ્યાં અંત થવાનું છે એ પરમેશ્વર જ આપણે સીધી ટ્રેક ઉપર છે. તો આપણે રાઈટ ટ્રેકમાં બેઠી ગયા છે, અને આ પ્લેન આપણે ત્યાં જ લેન્ડ કરશે, કેમ કે આપણો બાપ પ્રભુ ઈસુ મસીહ કહે છે કે માર્ગ, સત્ય અને જીવન હું જ છું, એ સિવાય બીજો કોઈ છે જ નહીં. તો હવે આપણે શા માટે આમથી આમ તકલીફો, મુસીબત તો આવશે. પ્રભુ ઈસુ મસીહ એનો નમૂનો દેખાડી દીધો છે કે એને જે કેટલું સહન કર્યું, સહન કરવું પડશે. પણ અંતે પ્રભુ ક્યાં જઈને બેઠા? બાપના જમણા હાથે સિંહાસન ઉપર. અને પ્રભુ ઈસુ મસીહ શું કહે છે
કે જે મારાની અંદરમાં જીતશે એને હું મારા રાજ્યની અંદરમાં સ્વર્ગના સિંહાસન ઉપર મારી જગ્યાએ હું બેસવાની અધિકાર આપીશ. તો આપણે જો એ પ્રમાણે ચાલીશું તો આપણે એટલો વિશ્વાસ રાખવાનો કે આપણો અંત ત્યાં જ છે. આમીન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ.